બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના સાચા જવાબ હોવા છતાં પણ માર્ક્સ ન અપાયા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા શું આને નાની એવી ભૂલ કહેવાય? બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે આમ તો ખૂબ જ મોટી પરીક્ષા કહેવાતી હોય છે, કેમ કે તેના આધારે જ તેમનું આગળનું ભવિષ્ય નક્કી થતું હોય છે. પણ જો આમાં જ શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવે તો શું કરવાનું? સુરતમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ 10 અને 12ના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ 300 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ શિક્ષકો પર વિદ્યાર્થીઓના માર્ક્સ મૂકવામાં અને સરવાળા ગણવામાં ગંભીર ભૂલો કરવાનો આરોપ છે. એટલું જ નહીં, અનેક કેસમાં તો વિદ્યાર્થીઓએ સાચા જવાબ લખ્યા હોવા છતાં પણ તેમને માર્ક્સ આપવામાં નહોતા આવ્યા. શિક્ષકોની આ મોટી ભૂલો ત્યારે સામે આવી જ્યારે વિદ્યાર્થીઓએ પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરી અને પુનઃ મૂલ્યાંકન દરમિયાન આ બેદરકારી પકડાઈ ગઈ. જો કે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે અને 300 શિક્ષકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને દરેકને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પણ શું આ 2,000 રૂપિયાનો દંડ ઇનફ કહેવાય? જો વિદ્યાર્થીઓએ પેપર જ ન ખોલાવ્યું હોત તો તેમનું ભવિષ્યનું શું થાય? તો શું 2,000નો દંડ એ કોઈ સજા થઈ કહેવાય? તમે શું કહેશો આ વિષય પર? જરૂર કમેન્ટ કરજો.